નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત માટેની સ્વઅધ્યયન પોથી ભાગ 2 નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણે જોઈશું. જેમાં તમે જોઈશો કે એનસીઈઆરટીના 2024-25 મુજબ જે નવી સ્વઅધ્યયન પોથી આપવામાં આવેલી છે તે મુજબ અહીંયા સોલ્યુશન આપવામાં આવેલું છે. તો ચાલો આપણે આગળ સોલ્યુશન જોઈએ. તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 જેમાં તમને ગણિત વિજ્ઞાનના લગતા તમામ પાઠના પ્રશ્ન જવાબ, સ્વાધ્યાયના સોલ્યુશન આપવામાં આવેલ છે. તે સિવાય બધા જ ગણિત વિજ્ઞાનના સ્વાધ્યાયન પોથીના પાઠનું સોલ્યુશન પણ આપવામાં આવે છે. તેની સાથે સાથે તમારી જવાહર નવોદય, એનએમએમએસ, સીઈટી, પીએસસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશન તેમજ તેના અમુક પ્રશ્નો જે તમારે ગણિત વિજ્ઞાનને લગતા હોય તેના સોલ્યુશન પણ તમને અહીંયા મળી રહેશે. તો તેના માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જો હજી કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે આગળ પ્રકરણ 3 સંખ્યા સાથે રમતનું સોલ્યુશન જોઈએ. પ્રકરણ 3 સંખ્યા સાથે રમત, જેમાં અધ્યયન નિષ્પત્તિ, વિષય વસ્તુના મુદ્દા, પૂર્વ જ્ઞાન આપેલું છે. જેમાં સૌ પ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં લખ્યું છે કે 4 અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે? 4 અંકની મોટામાં મોટી સંખ્યા છે આપણે 9999, જેના અવિભાજ્ય અવયવો કુલ 3 મળે છે. પ્રશ્ન બીજો, અહીંયા આપણે આપેલું છે કે 3 અંકની સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા હોય તો તેના અવયવો કેટલા મળે? તો એનો જવાબ છે 2. ત્રીજું જોઈએ, કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાનો સરવાળાને નિશેષ ભાગી શકે તેવા નાનામાં નાનો અંક કયો? તો કે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યા આવતી હોય તો તેનો સરવાળો હંમેશા બેકી સંખ્યા આવે, અને બેકી સંખ્યા સરવાળો આવતું હોય તો તેને નાનામાં નાની બેકી સંખ્યા એટલે કે 2 વડે ભાગી શકાય, એટલે જવાબ અહીંયા 2 આવે છે. ચોથું, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જેમાં જવાબ છે ડી, એકી અને બેકી સંખ્યાઓનો ગુસા બેકી સંખ્યા હોય છે, જે ખોટું છે. પાંચમું, જો 7254 માં ખાલી જગ્યા આપેલી છે 98 ને 11 વડે નિશેષ ભાગી શકાય તો ચોરસના સ્થાન પર કયો અંક આવશે? તો કે ચોરસના સ્થાન ઉપર આપણે 6 મૂકીએ, કારણ કે અહીંયા જોઈશું કે અહીંયા આપણે 6 મૂકીએ ત્યારે 11 વડે નિશેષ ભાગી શકાય. એ રીતના એકી સંખ્યા અને બેકી સંખ્યાના અંકોનો સરવાળો કરી તફાવત લેવામાં આવે તો એ 11નો અવયવી મળે છે, જેથી કહી શકાય કે અહીંયા આપણે 6 મૂકી શકીએ. પ્રશ્ન 6, 1729ના અવિભાજ્ય અવયવોનો સરવાળો ખાલી જગ્યા થાય. અહીંયા આપણે 1729 છે તેના અવિભાજ્ય અવયવો પાડી અને એના અવયવોનો સરવાળો કરીએ તો 39 મળે છે. સાતમો દાખલો જોઈએ, કોઈ પણ 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને નીચે પૈકી કઈ સંખ્યા વડે દરેક વખતે નિશેષ ભાગી શકાય નહીં? તો કે કોઈ પણ 3 પ્રાકૃતિક સંખ્યા હોય એનો સરવાળો આપણે કરીએ, જેમ કે 1, 2 અને 3, તો આવી સંખ્યા હોય એને તમે એના સરવાળાને 9 વડે ભાગી શકાય નહીં. આઠમો જોઈએ, 75, 60 અને 105ના સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી હોય? તો કે અહીંયા આપણે સામાન્ય અવિભાજ્ય અવયવો છે આપણને 2 મળે છે. પ્રશ્ન 9મો જોઈએ, નીચેના પૈકી કઈ જોડી સઅવિભાજ્ય નથી? તો અહીંયા આપણે જવાબ છે એ, 8 અને 10 છે એ સઅવિભાજ્ય નથી, કારણ કે તેમાં એક કરતાં વધારે અવયવ તમને સમાન મળી આવે છે. 10મું, નીચેના પૈકી કઈ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે? તો અહીંયા આપણે તમે જોઈ શકો કે જેનો જવાબ છે સી, કારણ કે અહીંયા તમારે 11 છે
એને તમારે 11 વડે ભાગવા હોય તો આ બાકી બધા જે એ બી અને ડી છે એમાં છે એના અંકો છે એ તમારે નિશેષ ભાગી શકાશે નહીં. 11મું 10, 15 અને 20 નો લસા જણાવો. અહીં આપણે 10, 15 અને 20 નો લસા નો જવાબ બી એટલે કે 60 મળે છે. 12મું જોઈએ, જો બે સંખ્યાઓનો લસા 180 હોય તો તેનો ગુસા નીચેના પૈકી કયો ન હોઈ શકે? તો કે જો લસા 180 હોય તો તેનો ગુસા છે સી એટલે કે 75 ન હોઈ શકે. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. જેમાં 13મી ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે. તો કે બધી જ સંખ્યાનો અવયવ એક તો મળે જ છે. 14મું, પ્રત્યેક અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા 2 હોય છે. એટલે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો તમને એના 2 જ અવયવ મળે છે. 15મું, કોઈ સંખ્યાના અવયવોનો સરવાળો તેના કરતાં બમણો હોય તો તેને સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. 16મું, જેમાં બીજું, 2 એ માત્ર ને માત્ર એક જ બેકી અને અવિભાજ્ય સંખ્યા છે. આપણે તમે અવિભાજ્ય સંખ્યા જોશો તો મોટાભાગની અવિભાજ્ય સંખ્યા છે એ બધી જ એકી છે, પણ 2 એ એવી સંખ્યા છે જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે. 17મું જોઈએ, બે સંખ્યાઓનો કે જેનો સામાન્ય અવયવ માત્ર એક હોય તો તે સંખ્યાઓને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. એટલે એનો સામાન્ય અવયવ આપણને એક જ મળતું હોય તો તેને સહવિભાજ્ય સંખ્યા કહેવાય. 18મું, 1 થી 100 વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ મળે છે. તે તમે ગણતરી કરી 1 થી 100 વચ્ચે જોઈશો તો 25 અવિભાજ્ય સંખ્યા મળે છે. 19મું, કોઈ સંખ્યાના એકમનો સ્થાન ખાલી જગ્યા હોય તો તેને 10 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે જો એકમના સ્થાને 0 આવતો હોય એવી સંખ્યાને હંમેશા 10 વડે ભાગી શકાતી હોય છે. 20મી ખાલી જગ્યા, સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય જો તેના એકમના સ્થાને 0 કે 5 આવેલા હોય. 21મું, સંખ્યાના એકી સ્થાને આવેલા અંકોની સરવાળાની અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળાની બાદબાકી 0 કે 11 નો અવયવી મળે તો તે 11 વડે નિશેષ ભાગી શકાય. 22મું, બે કે તેથી વધુ સંખ્યાઓનો લસા એટલે નાનામાં નાનો સામાન્ય અવયવી. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે નાનામાં નાનો સામાન્ય અવયવી કહેવાય. 23મું, બે કે વધુ સંખ્યાનો ગુસા એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ. અહીંયા આપણે અવયવી છે ને આમાં આપણે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. દાખલો 24મો, 5335 અને 90, 20, 8, 14 ને 11 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે આપણે ભાગાકારની ચાવીઓની મદદથી આપણે શોધવાનું છે. તેના માટે અહીંયા આપણે નોંધ જોઈ લઈએ કે જે સંખ્યાઓના એકી અને બેકી સ્થાનના સરવાળાનો તફાવત 11 વડે નિશેષ ભાગી શકાય તેને 11 વડે ભાગી શકાય. અહીંયા આપણે સૌપ્રથમ 5335 લઈશું, જેમાં એના એકી સ્થાન ઉપર જમણી બાજુથી જોઈએ તો 1 અને 3 ના સ્થાન ઉપર 5 અને 3 મળે છે, તો તેનો સરવાળો 8 મળે છે. બેકી ઉપર 3 અને 5 મળે છે જેનો પણ સરવાળો 8, એટલે તફાવત 8 ઓછા 8 બરાબર 0 મળે છે. હવે 0 કે 11 નો અવયવી મળે તો તેને 11 વડે નિશેષ ભાગી શકાય તેવું કહી શકાય. તેવી જ રીતના અહીંયા જોઈએ તો આપણે એકી જમણી બાજુથી એકી સ્થાન પર રહેલી સંખ્યા જોઈએ તો 4, 8, 2 અને 9 મળે છે જેનો સરવાળો 23 મળે છે. તે મુજબ જમણી બાજુથી બેકી સ્થાન પર તો કે બીજા સ્થાન ઉપર 1 છે, ચોથા સ્થાન ઉપર 0, છઠ્ઠા સ્થાન ઉપર 0 તો તેનો સરવાળો 1 મળે છે. આમ 23 ઓછા 1 બરાબર 22 જે 11 નો અવયવી છે.
આમ 11 વડે નિશેષ ભાગી શકાય. હવે આપણે અહીંયા 25મો દાખલો છે, જેમાં આપણે 80, 96, 125 અને 160 નો લસા શોધવાનો છે, જે આપણે અહીંયા ભાગાકાર એટલે કે ભાગાકારની અવયવની રીતે જોઈશું. જેમાં આપણે અહીંયા બધી જે સંખ્યા છે જેનો અવયવ લસા લેવાનો છે તેને આપણે અહીંયા આ રીતના લખીશું. ત્યારબાદ તેનો બધા વડને 2 વડે ભાગાકાર કરીશું. 2 વડે ભાગતા અહીંયા 40 આવે છે, 96 ને 2 વડે ભાગતા 48 આવે છે, 125 નો 2 વડે ન ભાગ ચાલે એટલે 125 એમને મૂકવામાં આવે છે. 160 જેને 2 વડે ભાગાકાર કરીએ તો 80 આવે છે. તે મુજબ ક્રમશઃ આગળ વધતું જવાનું છે. ત્યારબાદ બધી જ સંખ્યા જો આપણને એકી જોવા મળે તો અહીંયા આપણે જોઈશું કે અહીંયા આપણે પહોંચીએ ત્યારે એકી સંખ્યા બધી આવે છે. જ્યારે એકી સંખ્યા મળે ત્યારે આપણે 3 વડે ભાગ ચલાવવાનો આવે. 3 વડે ભાગ ચલાવીએ ત્યારે 5 ના 5 રહે, 3 વડો 1 વડે એટલે 1 મળે છે, 125 નો 3 વડે એટલે પછી 5 અહીંયા 5. તો આવી રીતના આપણે લસા જોઈએ તો આપણને છે બધી જ સંખ્યાના અવયવ છે એનો ગુણાકાર કરીએ તો 12000 એનો લસા મળે છે. દાખલો 26મો 1, 2, 4, 5 નો એક જ વાર ઉપયોગ કરી અને 4 અંકની એવી એકી સંખ્યા બનાવો કે જેના પહેલા અને છેલ્લા અંકની અદલા બદલી કરીએ તો તેને 4 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા આપણે સૌપ્રથમ 1, 2, 4, 5 નો ઉપયોગ કરી બનતી 4 અંકની એકી સંખ્યા આપણે અહીંયા જોઈશું તો કે 4, 5, 2 અને 1 મળે છે. ત્યારબાદ તેના સંખ્યા છે તેની અદલા બદલી કરીએ તો 1 ને આગળ લઈ લઈએ, 4 ને પાછળ લઈ લઈએ, પછી આ સંખ્યા છે એને 4 વડે ભાગાકાર કરીએ તો તેનો જવાબ 381 મળે છે. આમ તેને 4 વડે નિશેષ ભાગી શકાય છે. દાખલો 27મો એક સભાખંડના ભોંયતળિયાની લંબાઈ 36 મીટર અને પહોળાઈ 16 મીટર છે. આ આખું ભોંયતળિયું છે ઢાંકવા માટે 2 મીટરની ઓછામાં ઓછી કેટલી ચોરસ લાદીની જરૂર પડે? સૌપ્રથમ અહીંયા જોઈશું કે ભોંયતળિયું છે તેની લંબાઈ અને પહોળાઈ આપેલી છે, એટલે લંબાઈ અને પહોળાઈ આપેલી હોય તો ભોંયતળિયું લંબચોરસ હોય છે. હવે આગળ જોઈએ કે લંબચોરસ છે ભોંયતળિયું એટલે પહેલા આપણે એનું ક્ષેત્રફળ, લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 36 ગુણ્યા 16 કરીએ તો 576 ચોરસ મીટર તેની ક્ષેત્રફળ મળશે. હવે આપણે જોઈએ કે આખું ભોંયતળિયું ઢાંકવા માટે 2 મીટર લંબાઈની લાદી આપવામાં આવેલી છે. તો અહીંયા ખાલી લંબાઈ આપવામાં આવેલી હોય તો લાદી છે એ ચોરસ હોય. હવે ચોરસ લાદીની લંબાઈ અને તેના પરથી તેનું ક્ષેત્રફળ જોઈએ તો તેના પરથી 4 ચોરસ મીટર લાદીનું ક્ષેત્રફળ મળે છે. હવે આપણને લાદીનું અને ભોંયતળિયા બંનેનું ક્ષેત્રફળ મળી ગયું છે. હવે તેના મુજબ આગળ વધીએ તો 4 ચોરસ મીટર એટલે એક લાદી, તો આપણી પાસે ભોંયતળિયાનું ક્ષેત્રફળ 576 ચોરસ મીટર છે, તો કેટલી લાદી જોઈએ? તો 576 ભાગ્યા 4 એટલે 144 લાદીની જરૂર પડે. દાખલો 28મો 3 કવરને પોસ્ટ કરવા અનુક્રમે 20, 28, 36 રૂપિયાની ટિકિટ લગાવવામાં આવે છે. જો ફક્ત એક જ કિંમતની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છતા હોય તો મહત્તમ કઈ કિંમતવાળી ટિકિટ ખરીદી શકાય? તો અહીંયા આપણે તેના માટે સૌ પ્રથમ 3 સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય એટલે કે ગુસાઅ લઈશું. અહીંયા ગુસાઅ લેતા આપણને 4 જવાબ મળે છે. આમ 4 રૂપિયાવાળી ટિકિટ જોઈશે. દાખલો 29મો એક દુકાનમાં પેન્સિલ, સંચો એટલે કે શાર્પનર અને રબર, ઇરેઝરના અનુક્રમે 6 નંગ, 4 નંગ અને 5 નંગના તૈયાર પેકેટ વેચાય છે. જો શાળાના વસ્તુ ભંડાર માટે સમાન સંખ્યામાં ત્રણેય સંખ્યાઓ ખરીદવી હોય તો તમામના ઓછામાં ઓછા કેટલા પેકેટ્સ ખરીદવા પડે? તો કે તમારે બધાની સંખ્યા સરખી લેવી છે. તો તેના માટે તમારે છે તેનો લસા લેવો પડે. લસા લેવા માટે આપણે અહીંયા તમારે તેને અવિભાજ્ય અવયવની રીતે લસા લેવામાં આવે છે, એટલે 6, 4 અને 5 અહીંયા લેવામાં આવે છે.
પછી 2 વડેનો ભાગાકાર કરીએ તો 6 છે એના 2 વડે ભાગાકાર કરતાં 3 જવાબ આવે, 4 નો 2. તેવી જ રીતના પાછા ફરીથી 2 વડે ભાગાકાર કરીએ તો 3 નો ભાગ ન ચાલે, તો 3 ના 3 મૂકવામાં આવે, 2 નો ભાગ ચાલે એટલે 2 એકુ 2 અને 5 ના 5. ત્યારબાદ બધી એકી સંખ્યા હોવાથી હવે આપણે 3 વડે ભાગ ચલાવીએ તો 3 નો 3 વડે એટલે 1, 1 નો 1, 5 નો 5. તેવી જ રીતના આગળ જોઈએ તો અહીંયા 5 વડે ભાગાકાર કરીએ તો બધામાં અહીંયા છેલ્લે 1 વધે છે. તે મુજબ લસા લઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 દુ 4, 4 તેરી 12 પંચા 60, એટલે છે આપણો લસા 60 આવ્યો. તો 60 લસા આવ્યો એટલે આપણે પેન્સિલના કેટલા પેકેટ છે, તો કે પેન્સિલના પેકેટ જે આપણે લેવાના છે તેના માટે આપણે કુલ લસા છે એને ભાગ્યા 6 પેકેટ છે એટલે 6 કરીએ તો એના 10 પેકેટ લેવા પડે, એટલે 60 છે એ પેન્સિલ આવે. સંચા છે એના 4 પેકેટ છે એને ભાગ્યે 60 કરીએ એટલે એના 15 પેકેટ લેવા પડે, એટલે 15 ચોક 60. તેવી જ રીતે રબરના 5 પેકેટ લેવામાં આવે એટલે 12 પંચા 60, એટલે 12 પેકેટ લેવા પડે. દાખલો 30મો, 200 કિલોમીટરના રોડ પર પ્રત્યેક કિલોમીટર કપાયેલા અંતર દર્શાવવા માટે 1 થી 200 અંકિત કરેલ માઇલસ્ટોન લગાવવામાં આવેલા છે. રોડની શરૂઆતથી એક ટ્રક, બસ, ટેક્સી પ્રવાસ શરૂ કરે છે. જો પ્રત્યેક 10મા માઇલસ્ટોન પર ઊભી રહે, બસ ટ્રક છે 12મા માઇલસ્ટોન પર ઊભી રહે અને ટેક્સી 8મા માઇલસ્ટોન પર ઊભી રહે, તો શરૂઆત બાદ કયા માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એકી સાથે ઊભા રહેશે. એટલે આમાં આપણે સૌથી નાનો એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી આપણે એમાં શોધવાનો છે. તો અહીંયા આપણે એના લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા માટે અહીંયા આપણે દાખલાનું રકમ દર્શાવી તેની ગણતરી કરવામાં આવેલી છે. 2 ભાગ્યા 10 એટલે 5 આવે, 2 ભાગ્યા 12 એટલે 6 આવે, 2 ભાગ્યા 8 એટલે 4 આવે. એ મુજબ આપણે ક્રમશઃ ગણતરી કરીએ. ત્યારબાદ એકી સંખ્યા બધી હોય તો 3 વડે ભાગ ચલાવવાનો. પછી આપણે 3 વડે ભાગ ન ચાલે ત્યારે 5 વડે ભાગ ચલાવીએ છીએ. તે મુજબ લસા જોઈએ તો ગુણાકાર કરીએ તો 120 લસા મળે છે. આમ ત્રણેય વાહનો 120 માઇલસ્ટોન પર એકી સાથે ઊભા રહેશે. દાખલો 31મો, એક શાળાના પુસ્તકાલયમાં 780 પુસ્તકો અંગ્રેજીના અને 364 પુસ્તકો વિજ્ઞાનના છે. જો પુસ્તકોને પ્રત્યેક વિષયના ખાનામાં સમાન સંખ્યામાં ગોઠવવામાં આવે તો દરેક ખાનામાં કેટલા પુસ્તકો મૂકવા જોઈએ. અહીંયા આપણે પુસ્તકોની સંખ્યા આપેલી છે, ત્યારબાદ જોઈએ કે તેનો વધારેમાં વધારે કેટલા પુસ્તકો ગોઠવાના છે. તો તેના માટે આપણે ગુ સા અ એટલે કે ગુણોત્તમ સામાન્ય અવયવ લઈશું. આપણે અહીંયા ભાગાકારની રીતે અહીંયા તેના અવયવ પાડીશું. ત્યારબાદ તેને આપણે અહીંયા જોઈશું કે બંનેમાં સમાન અવયવ આવતા એવા કયા છે, તો કે 2, 2 અને 13. તો 2 દુ 4 ગુણ્યા 13 એટલે 13 ચોક 52, એટલે કે દરેક ખાનામાં 52 પુસ્તકો મૂકવા જોઈશે. હવે આગળ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યા છે એ 4 નો અવયવી છે. તો 4 નો અવયવી એટલે આપણે 4 નો ઘડિયો બોલવાનો થાય. 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, 4 ચોક 16. તો આપણે અહીંયા જોઈશું કે 4 ના ઘડિયામાં 12 આવે છે એટલે 12 એનો અવયવી થશે, બાકી બીજા એક પણ અવયવી થતા નથી. પછી છે નીચેનામાંથી કઈ સંખ્યા 26 નો અવયવ છે. તો અહીંયા જોઈશું કે 39 છે એ નહીં આવે, 52 નહીં આવે, 3 પણ નહીં આવે. તો 26 છે એ 26 એ પોતે પોતાનો જ એક અવયવ છે, એટલે જવાબ આવશે બી. ત્રીજું, નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી. જેનો જવાબ છે બી 1. 1 છે એને વિભાજ્ય પણ ન કહી શકાય અને અવિભાજ્ય સંખ્યા પણ કહી શકાય નહીં. ચોથો પ્રશ્ન, જો x ને 6 વડે અને 2 વડે ભાગી શકો તો તેને ખાલી જગ્યા વડે પણ ભાગી શકાય. હવે x ને જો તમે 6 વડે ભાગી શકો અને 2 વડે પણ ભાગી શકો તો 2 તેરી 6, એટલે 6 ને x છે એને 3 વડે પણ ભાગી શકાય. નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે. અહીંયા તમે જોઈ શકો છો કે 11 છે તેના વડે
ભાગી શકાય કે નહીં તે જાણવા માટે આપણે એકી અંકના સંખ્યાનો સરવાળો બેકી સ્થાનના અંકોનો સરવાળો કરી અને તફાવત લેતા આપણને જવાબ અહીંયા બી મળે છે, જે તમે ગણતરી કરીને જોઈ શકો છો, જેમાં તમારે એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કરી તેનો તફાવત લેશો તો 0 અથવા 11નો અવયવી મળતો હોય તો તેને 11 વડે નિશેષ ભાગી શકાય, એટલે જવાબ બી આવે છે. દાખલો 6 જોઈએ. 6 અને 8ના 100 થી નાના સામાન્ય અવયવી લખો. અહીંયા આપણે સૌપ્રથમ 6ના અવયવી લઈશું, જે 6, 12, 18 એમ 100 થી નાના અવયવી લખવામાં આવેલા છે. 8ના અવયવી પણ 100 થી નાના અહીંયા લખવામાં આવેલા છે. ત્યારબાદ બંનેમાં હોય એવા સામાન્ય અવયવી, તો અહીંયા આપણે જોઈશું કે 24, 24 એ બંનેમાં આવે છે. ત્યારબાદ 48, 48 એ પણ આવે છે. 72, 72 એ પણ આવે છે અને 96. આમ કુલ 4 અવયવ આપણને છે અવયવી, જે 6 અને 8ના સામાન્ય અવયવી અને 100 થી નાના હોય તેવા મળે છે. દાખલો 7મો જોઈએ. 25, 40 અને 50નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. તેના માટે આપણે અહીંયા જોઈશું કે 25ના અવયવ લખવામાં આવેલા, 40ના અને 50ના અવયવ લખવામાં આવેલ છે. એમાં ત્રણેયમાં સંખ્યા હોય તેવી સંખ્યા 5 છે, એટલે તેનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. દાખલો 8મો. 6, 8 અને 15 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. 6, 8 અને 15ની વિભાજ્ય હોય તેવી સૌથી નાની સંખ્યા શોધવાની. નાની હોય એટલે લસા આપણે શોધવો પડે. તો અહીંયા લસા માટેની ગણતરી આપવામાં આવેલી છે. તો લસા માટેની ગણતરી 6 ને 2 વડે ભાગતા 3 આવે છે, 8 ને 2 વડે ભાગતા 4, 15 છે તે એકી હોવાથી 2 વડે ભાગી શકાય નહીં. તેનો ભાગ આપણે અહીંયા આગળ 3 આવે ત્યારે ભાગી શકાય. તો તે મુજબ અહીંયા આપણે ગણતરી દર્શાવેલી છે. તે મુજબ લસા જોઈએ તો 120 લસા મળે છે, જે સૌથી નાની સંખ્યા કહેવાય. દાખલો 9મો. સઅવિભાજ્ય સંખ્યાઓની 3 જોડ લખો. તો જેમાં આપણે સઅવિભાજ્ય સંખ્યા એટલે શું, તો કે કોઈ પણ બે સંખ્યા જેનો સામાન્ય અવયવ આપણને કોઈ પણ સામાન્ય અવયવ ન મળે, માત્ર ને માત્ર એક જ સામાન્ય અવયવ હોય, તેને સઅવિભાજ્ય સંખ્યા કહે છે. તો તે મુજબ આપણે અહીંયા ઘણી બધી જોડ મળે, તેમાંથી આપણે અહીંયા 3 જોડ લીધેલી છે, 18 અને 35, 15 અને 37, 81 અને 16. તો આ સઅવિભાજ્ય સંખ્યાઓની જોડ છે. દાખલો 10મો. 15 અને x નો લસા 60 હોય તો x શોધો. અહીંયા 15 અને x નો લસા 60 મળે તેવી અલગ અલગ સંખ્યા મળે છે, જેમ કે x બરાબર 4 મળે. x ની જગ્યાએ તમે 4 લ્યો તો 15 ચોક 60 એ એનો લસા મળે. પછી x ની જગ્યાએ 12 લ્યો તો 12 છે એના તમે અવયવ પાડીને લસા લ્યો તો એમાં પણ 60 મળે. તેવી જ રીતના 20 લ્યો તો પણ તમારે તેનો લસા 60 મળે છે. આમ x બરાબર 4, 12 અથવા 20 કોઈ પણ સંખ્યા તમે મૂકો તો તેનો લસા 60 જ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પ્રકરણની સમજૂતી પૂર્ણ થાય છે. સ્વઅધ્યયન પોથીમાં સોલ્યુશન માટે તમે આમાંથી તમારું માર્ગદર્શન મેળવી શકો છો. તો ચાલો આપણે આગળ જોઈએ કે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3, જે ધોરણ 6, 7, 8માં બધા જ ગણિત વિજ્ઞાનના વિડીયો સંપૂર્ણ સમજૂતી સાથે સ્વાધ્યાય આપવામાં આવેલા હોય છે, જેની તમને સરળ રીતે સમજૂતી આપેલી છે. તેની સાથે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન આપવામાં આવેલા છે, પાઠની સમજૂતી આપવામાં આવેલી છે, જે સંપૂર્ણ તમારા માર્ગદર્શન માટે છે. આમાંથી જોઈ અને કોઈએ સંપૂર્ણ છે એ લખવાનું નથી, તમારે એમાંથી માર્ગદર્શન મેળવવાનું છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો તે સિવાય અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં NMMS, PSC, જવાહર નવોદયના લાગતા પેપર સોલ્યુશન તેમજ એમાં બધા જે પરીક્ષામાં પૂછાય છે તેવા પ્રશ્નોના સોલ્યુશન પણ અહીંયા મૂકવામાં આવેલા છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂર ને જરૂરથી કરજો, અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. આ વિડીયો જોવા બદલ
ઇઝી એજ્યુકેશન 4 થી વળી તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.